ગઈકાલે અમુક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદ સ્કૂલોને ખાલી કરાવવામાં આવી હતી, જે બાદ આજે સાયબર ક્રાઇમ પોલીસે પ્રેસ કોન્ફરન્સ કરીને વધુ માહિતી આપી હતી। તેમણે કહ્યું કે 3 ઈમેલ આઈડીથી મેલ આવ્યા હતા, જે બાદ સ્કૂલોમાં તપાસ દરમિયાન કંઈ મળી આવ્યું નથી। આ સાથે આ મેલની તપાસ ચાલી રહી છે અને તે આધારે એફઆઈઆર નોંધવામાં આવી છે। પોલીસે કહ્યું કે કોઈએ પણ ગભરાવાની જરૂરત નથી। અમદાવાદમાં અલગ અલગ સ્કૂલોમાં અંદાજે અત્યાર સુધી મેં તપાસમાં આવ્યું છે કે 23 સ્કૂલોમાં અલગ અલગ 3 ઈમેલ આઈડીથી બોમ્બની ધમકી ભર્યા હોક્સ મેલ આવેલા હતા। હોક્સ મેલ એટલા માટે કે જ્યારે આગળ આ બાબતની જ્યારે લોકલ પોલીસ દ્વારા બધા સ્કૂલોમાં અને જે જગ્યાએ મેલ મળેલા છે એમની તપાસ કરવામાં આવી તો આવા કોઈ બોમ્બ ત્યાં મળી આવેલા નથી। એટલે પ્રથમ તો આપના માધ્યમથી એ કહેવા માગું છું કે લોકોને કોઈ ગભરાવાની જરૂર નથી। આ એક હોક્સ બોમ્બ થ્રેટ મેલ છે અને જે 3 મેલ આવેલા છે એમાંથી 2 હોટ મેલ અને એક એટોમિક મેલ, એમાં એક મેઝી ક્વિકલ પછી અલગ અલગ આઈડી છે સેન્ટોસ ને આવા અલગ અલગ નામેથી ફેક નેમેથી 3 મેલથી આવા મેલ આવેલા છે અને 3 મેલનું કન્ટેન્ટ છે એક જ કન્ટેન્ટ છે। એટલે અમદાવાદ સાયબર ક્રાઇમે આ બધા મેલ જે 3 અલગ અલગ ઈમેલથી મેલ આવેલા છે બોમ્બના થ્રેટના એમની એક કોન્સોલિડેટ એફઆઈઆર ગઈકાલે રાતે અમદાવાદ સાયબર ક્રાઇમ ખાતે દાખલ કરી અને આગળની તપાસ ચાલુ કરી।